તો બીજી તરફ ભરૂચમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ ઊભો થયો છે। શહેરમાં હજારો લીટર પાણીનો બગાડ થતો જોવા મળ્યો। ઓવરહેડ ટાંકીનો વાલ્વ ખરાબ થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે। માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી। પાણીની જરૂરિયાત સમયે જ પાણી વહી જતા તંત્ર સામે આક્રોશ સ્થાનિકો ઠાલવી રહ્યા છે। નલ સે જલ યોજનામાં 2 કરોડના ખર્ચે આ ટાંકી બનાવવામાં આવી હતી। હજારો ટન લીટર પાણી વેખરાય છે। કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી। અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું। અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં?